થાય છે. વૃદ્ધિ મંત્ર. વૃદ્ધિ મંત્ર. ઓમ નમો નમ્યુના પાસ વિશાળ ફુલિકમંતો વિશાળ નામકરમંતો સર્વ સિદ્ધિ મિયે યે સમલંતાન મળે જાગઈ કપદ્વમ સર્વ સિદ્ધિ ઓમ નમઃ સ્વાહા. મંત્ર ઓમ રીમ અરમ નમો ગોરતવાણમ. 30મી ગાથા ભક્તમ સ્તોત્રની. કુંડાવરાત જલચામર ચારુ શોભા વિરાજતે તવ અકુતલ કૌતકાંતં ઉદ્રજ શાંત શુચિને વરવારિધારં મુંચે જટં સુરતિરેવ શાંત કૌપમ. આ ગાથાના પ્રભાવથી તમે યાત્રા કરવા માટે ગયા હો અને તમારી યાત્રા તમને વિઘ્ન એમ થાય કે વિઘ્ન આવશે કોઈ પણ, તો તમારી આ ગાથાના પ્રભાવથી યાત્રા નિર્વિઘ્ન રીતે સંપન્ન થાય છે. વૃદ્ધિ મંત્ર ઓમ રીમ શ્રીમ શ્રી પાર્શ્વનાથ રીમ ધરણેન્દ્ર પદ્માવતી સહિત અટે મટે સૂત્ર વિકટે સૂત્રના સ્તંભય સમય રક્ષમ બોલો બોલો સ્વાહા. મંત્ર ઓમ રીમ અરમ નમો ગોરગુણાણમ. 31મી ગાથા છાત્રત્રયં તવ વિદ્યાતિ સાંગકાંચ મોચે સ્થિતં સૈલાનું મયાપ્રાપં મોક્તાફલપ્રકરજાલ વિવૃત શોભં પ્રત્યાપયતિ જગતઃ પરમેશ્વરત્વં. આ ગાથાના પ્રભાવથી ચામડીના રોગો થતા નથી અને તમને સન્માન મળે છે. 31મી ગાથાનો મંત્ર. વૃદ્ધિ મંત્ર ઓમ વસકરમ પાસમ પાસવંદામી કમકર મુખ વિસર વિસરી નાશમ મંગલ કલાવસ ઓમ રીમ નમઃ સ્વાહા. 32મી ગાથા મંત્ર ઓમ રીમ અરમ નમો ગોર ગુણ પરકમણમ. 32મી ગાથા. હવે 32મી ગાથા. આ ગાથા શેની ગાથા હશે? 32મી ગાથા.